છો મિત્રો? બધા મજામાં છો? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બીજા પાર્ટમાં તમારું સ્વાગત છે. પણ અવાજ એટલો આવે છે ને આઈ થિંક મારો અવાજ એટલો આવતો નથી. ઘોંઘાટ જ એટલો છે વાહનોનો જો. અને અહીંયા છે આપણું ગ્રાઉન્ડનું ઓફિસ છે. શું આવ એ ત્યાં આગળ જવાનું અત્યારે નથી, ત્યાં અર્થ એલાઉ નથી. એટલે હવે જવાનું છે શાક માર્કેટમાં, પણ અવાજ બહુ આવે છે. અને અહીં જો આર્મીના ઓલા બધા મળે છે કપડાં ને એવું બધું છે ને ભાઈ, જોરદારનું. ભાઈને લેવું છે, આમ લાગવું જો નહીં જોઈ લે ભાઈ. ફાઇનલી રૂમેથી બહાર નીકળી ગયા છીએ, ત્યારે જમવા જવાનું છે. પહેલાં એ ભાઈને આપણે મળવાથી વિડીયો જોઈ લો, કેમ કે ભાઈએ સુવિધા આપેલી છે જોરદારની છે ભાઈ. કેમ કે જે કોઈ ભાઈઓને બીએસએફનું ગ્રાઉન્ડ હોય અને રહેવા તથા જમવાની સુવિધા ન થતી હોય તો એના માટે છે. અને જમવા માટે અહીંથી થોડુંક બહાર જવું પડશે, કેમ કે પહેલાં લાવતા પણ હવે નથી લાવતા, કેમ કે ઠેઠ ગાંધીનગરથી લાવે એટલે ઠંડુ થઈ જાય. અહીંયા કાંઈ બનાવતા નથી, એટલે બાજુમાં જ છે જો કે ટૂંકમાં. તો ત્યાં આગળ જવાનું ને રહેવાની ઉત્તમ સુવિધા મળી રહી એવું છે. એ ભાઈનો વિડીયો પહેલાં તમે જોઈ આવો, કેમ કે એ ભાઈ હમણાં વિડીયો ઉતાર્યો હશે, આપણે એ નાખશું એટલે જોઈ લેજો એ વિડીયો. અને અત્યારે અમે જઈએ છીએ જમવા, તો ફટાફટ જમી આવી અને જમીન મળવી. હવે હુઈ જાવી કે શું થાય કાંઈ નક્કી નહીં, હુઈ જ જવું છે, આરામ કરવો છે આજની રાત, પછી સવારે વહેલા નીકળવાનું છે. એટલે હાલો તો ફટાફટ જમતા આવી પહેલાં અને વિડીયો જોઈ આવજો. વિડીયો જોવાનું આ ક્લિપ આના પછીની ક્લિપમાં નાખી દઈશ, એટલે જોઈ લેજો. એ ભાઈ કહેતા થઈ અહીંની સુવિધા વિશે. અને મિત્રો હાવ રિઝનેબલ ફીસ કહેવાય, 200 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય, પણ આપણે આરામ મળી રહે એટલા માટે ફી છે 200 રૂપિયા. એ અત્યારે ભરી દીધી છે એની ઓલરેડી, અને ફી સસ્તી કહેવાય. શું કેવું ચિરાગ? 200 રૂપિયામાં તમે મસ્ત એવા ગાટલા બાટલા ઓઢવાનું પલંગ સેટી, આમ તમને ઘર જેવું જ થી. હા, ઘર જેવું હોય ને એવું જ થી. હાવ બધી સુવિધા સારી, ટૂંકમાં ઘર જેવું મળી રહે આપણને. અને બહાર ગમે ના ગયા 200-500 આપણને માથે ન પડે, આપણને ઉત્તમ સુવિધા મળી જોઈએ. બાકી 200ની જગ્યાએ કદાચ 500 રૂપિયા હોય ને તો એ માથે ન પડે. આપણે તો આપણું કામ થવું જોઈએ. બહાર તમે જાઓ ને તો ગમે ને BSF ગ્રાઉન્ડ હોય તો અત્યારે તમે જોયું છે ને તો આપણે ચા સેન્ટર છે ને ના રસ્તા પર બધા હુવે, તો એ ટાયરનો શિયાળાને ઠરી જાય, પછી રનિંગ વખતે છે ને હાવ થાકી જાય. એની કરતાં આરામથી છે ને આરામથી રહેવાની સુવિધા, જમવાની બધી તમને અહીંયા મળી રહે. કે આ વખતે અમે પોર આવ્યા ને એ વખતે જમવાનું અહીંયા હતું 80 રૂપિયા અનલિમિટેડ. આ વખતે નથી, કેમ કે શિયાળાના કારણથી રોટલી ને એવું બધું હોય ને, જે શાક ને એવું એ ઠરી જાય. ગાંધીનગર જે સિટી છે ને નાથી લાવે. આ અત્યારે જે જગ્યા છે ને ના ગામડા ડેકું છે, આમ ફરતે ખેતર ને એવું છે, એટલે નાથી લાવે 7-8 કિલોમીટર કપાય. તો આ ઠરી જાય ને એના કારણથી આપણે આ વખતે જમવાનું નથી. તો ચાલો બહાર જાવી અને ના દેખાડ્યું કેવું જમવાનું છે. એટલે તમારો ભાઈ આવી ગયો છે જમવા અત્યારે. ને જો લોકેશન તમને કહી દો, હાઈવે છે એની હાઈવેની બાજુમાં જય અંબે કરીને દુકાન છે, ત્યાં આગળ. તો જમવામાં છે દાળ ભાત, રોટલી, 2 પ્રકારના શાક અને મસાલો, ડુંગળી ને એવું છે. અને આ મિત્રો બધા જમે છે. ભાઈ ત્યાં કેમાં આવેલા છે? એટલે BSFના ગ્રાઉન્ડમાં છો? ગ્રાઉન્ડ માટે આવેલા તો અહીંના જ છો? ભાઈ નહીં, અહીંના જ છે. તો હાલો તો ફટાફટ જમી લઈએ. મને એમ કે ગ્રાઉન્ડમાં આવ્યા છે. आप हमारे व्लॉग में कुछ कहना चाहते हो? अभी तो खाना है, खाना. हेलो तो हेलो फटाफट जमी लઈએ. महाराष्ट्र से? ठीक है. जय महाराष्ट्र, जय काठियावाड़. હાલો ફટાફટ જમી લઈએ. તો ફેમિલી પેટનો ખાડો પૂરી લીધો છે તમારા ભાઈએ, ને જોઈ દુકાન જોઈ લો. અને ભાઈ ઘર જેવું જમવાનું હતું, એમાં કાંઈ ઘટે નહીં હકીકતમાં. અને દુકાન છે ને અહીંયા જો આ સાઈડ હાઈવે છે, હાઈવેની એડજસ્ટ સામેની સાઈડ છે જય અંબે જનરલ સ્ટોર એન્ડ ઝેરોક્સ. જમવાનું ભાઈ ઘર જેવું હતું. સિરિયસલી બહુ મજા આવી ગઈ. આવું ઘરે આવવું જ હોય. હા, તો હવે આપણે પાછું રૂમ તરફ વયું જવાનું છે. અને આ ભાઈ તો એના વ્લોગમાં છે, હું મારા વ્લોગમાં વ્લોગ જ બનાવવા રાખ્યા છે. કાલ ગ્રાઉન્ડ થાય કે નહીં થાય એ નથી ખબર. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે હજી રૂમે જાય, રૂમે જઈને સૂઈ જાય. અને કાલ સવારે ડાયરેક્ટ ગ્રાઉન્ડે મળશું આપણે. ચાલો બાય બાય. The next day. ફાઇનલી મિત્રો ગેટ આવી ગયો છે આપણે, પણ આ ગેટે નથી જવાનું, આગળના ગેટે દેખાડો ગેટ.
છે ને બાકી બહુ કંઈ ન ઘટે. સીમાંત મુખ્યાલય ગુજરાત સીમા સુરક્ષા બળ ગાંધીનગર. જોઈ લો આમ જો મિત્રો રોડ ઉપર પહોંચી ઉતારશે બીજા એટલે મતલબ કે ટ્રેનિંગમાં રનિંગ કરવા આવેલા છે અમારી જેમ પણ રૂમ મળી ન હોય ને એટલે રસ્તા ઉપર બધા ઉતારશે. આ સાઈડ ઉતારશે આ સાઈડ ઉતારશે. હમણાં મેં તમને બતાવ્યા યાર બહુ કહેવાનો મતલબ બહુ અઘરું છે. તો આ સાઈડ ઉભી જશે તો રસ્તા ઉપર બધા વાત કરી પણ રૂમ ન મળી હોય એટલા માટે કોઈનો કોન્ટેક ન હોય એટલે આપણે વિડીયો નાખશું. આપણો વિડીયો જોઈ લોકોને શેર કરજો જેથી કરીને બીજાને આવી રીતના વારો ન આવે રોડ રસ્તા ઉપર હોવાનો અને સારી સુવિધા મળી રહે એમ. મિત્રો કોઈ પણ સેન્ટરે જાઓ તો તમારો ખાસ નંબર જોઈ લો તો બહાર પોસ્ટર લાગેલું છે એનો નંબર છે. હાલો હું તમને બતાવી દો કઈ રીતનું પોસ્ટર છે. આવી રીતના ખાસ બધા પોતપોતાનો નંબર પહેલાં તો જોઈ લેજો. તમે સેન્ટરે જાઓ ને ત્યાં આગળ તો એ બધા લોકો જે જોવે છે મારી પાછળ જોઈ શકો છો આપણે. તો એ રીતના નંબર પહેલાં જોઈ લેવાનો તમારું નામ જોઈ લેવાનું. નામ તો છે ને બરોબર ઓકે તો છે ને બધું જો બધા જોવે છે એ મને કહે છે મારો વિડીયો લઈ જજો ભાઈ. ક્યાંથી જો? ગુજરાતથી. ગુજરાતમાં? કચ્છ. વાહ ભાઈ અમે ભાવનગરના. કેવું થાય પાસ થઈ જા? થેન્ક યુ. અરે બેસ્ટ ઓફ લક. 22 મિનિટ આવે. હે 22 મિનિટ. 22 મિનિટ? વાહ ભાઈ 22 મિનિટમાં ભાઈ પૂરું કરે. મને નથી ખબર મારું થાય કે નહીં થાય. હાલો લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે હમણાં ખબર પડી જાય. અંદર તો શૂટિંગ નથી કરવા દેતા એટલે બહાર આવીને જ મળશે. મિત્રો આજમાં ટોટલ 800 જણાને બોલાવ્યા છે. 800 જણાની બેચ છે આજની. તારીખ 31 ડિસેમ્બરની 31મી અને અડધી કલાકમાં મોકલશે. એટલે અડધી કલાકમાં મીન્સ કે અડધી કલાકમાં ત્યાં બોલાવશે. અંદર ગેટમાં એન્ટ્રી થાય ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોવે એ બધું હું તમને કહેતો રહીશ. એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે હું તમને બતાવતો રહીશ ભાઈ. અડધી કલાકમાં એન્ટ્રી થાય એટલે ફેમિલી ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું છે. 4 વાગ્યાના ગયા હતા ને અત્યારે વાગી ગયા છે 11 ને 5 બ્લોક નથી કન્ટિન્યુ બન્યા રહ્યો એટલે કહી આ ભાઈને પૂછ્યું હું છું તમારે આપણે રેટિંગ પાસ થઈ તો બીજામાં ફેલ થઈ ગયા. ભાઈને છે ને ઊંચાઈ થોડીક ઘટી છે. કાં બહુ વધારે નથી ઘટી. એટલે ઘટી. અને મારું લોકમાં કહીશ કન્ટિન્યુ બન્યા રહેજો એટલે કહીશ. એટલે ઘટે ને તો ખબર પડી જાય કે મહેનત રાખી પાણીમાં જાય. ખાલી આટલો રહી ગયો આટલો આવી ગયો ને તો આજે ભાઈ બહાર નીકળ્યા હતા એન્ટ્રીમાં. કાંઈ વાંધો નહીં. હવે નેક્સ્ટ ટાઈમ ટ્રાય બેટર કરીશું અને મારું હું કહીશ નેક્સ્ટ પાર્ટમાં. કેવું પડે નેક્સ્ટ પાર્ટમાં કહીશું તમને પાસ જો કે નથી જો. ફાઇનલી મિત્રો તમારો ભાઈ અત્યારે બસ સ્ટેન્ડ અહીંયા બસ સ્ટેન્ડ અને हम पास हो गए हैं. मैं आज बहुत खुश हूँ. हाँ भाई थोड़ा पास થઈ ગયા. हेलो हैप्पी जर्नी. ओ दोस्त हैप्पी जर्नी. ભાવનગર બપોરનો ટાઈમ થઈ ગયો છે ને ભૂખ લાગી ગઈ છે જમવામાં છે કાંક દાળ રોટલી ટાઈપનું છે. ચોખા છે શાક છે આવું બધું છે ને. આ બહુ થાકી ગયા છે. સવારનું કાંઈ ખાધું નથી. કે ખાધું હતું ભાઈ કાંઈ? સવાર 4 વાગે કઈ ખાધું જ ના. ફ્રૂટ ને એવું થોડું ખાધું. કેળા હતા અને સફરજન ને એવું બધું હતું. અત્યારે તો જમવા આવી ગયા છે. તો મિત્રો છે ને અહીંયા ગાંધીનગરમાં અમારી હારે એક ફ્રોડ થઈ ગયો છે. તમને પૂરી ડિટેલ કહું પેલા સાંભળો. અમે બસ સ્ટેન્ડે હતા રેડી. ગાંધીનગરના આપણે બસ સ્ટેન્ડ હતા ત્યાંથી રિક્ષા કરી ઇન્દ્રોડા પાર્ક જવા માટે. અમારે 2 ભાઈઓને ફરવા જવાનું. તો એ રિક્ષાવાળા લોકો ભાડું 20 રૂપિયા લીધું. વાંધો નહીં એનો કોઈ વાંધો નહીં. 20 દવા કોઈ પણ અમને ઉતાર્યા છે ઇન્દ્રોડા પાર્કથી આઈ થિંક 2 કિલોમીટર દૂર. એટલે કાં ભાઈ કેવો ફ્રોડ થઈ ગયો ને? આ બાજુ છે કે એ ભાઈ કંઈક આવી ગયું કે અહીંયા જ છે. અહીંથી થોડુંક નજીક છે આમ દૂર છે અહીંથી.
તો આવા ફ્રોડ થતા હોય એટલે બધા આવા ફ્રોડથી બચતા રહેજો બહાર જાવ ને તો. અમારે હારે તો જોકે થઈ જાય અમે એટલું ભણેલા છીએ ને તો ફ્રોડ થઈ જાય અમારે. એટલે તમે બધા ક્યાંક બહાર નીકળો ને એટલે ધ્યાન રાખજો આ રીતના. અમારથી તો ભૂલ થઈ ગઈ એટલે તમને કીધું. બાકી અહીંથી ઇન્દ્રોડા પાર્કનો રસ્તો છે ભાઈ આ. અને એ ભાઈએ ઉતાર્યા આ સર્કલે રેડી. અને ઇન્દ્રોડા પાર્ક આગળની સાઈડ છે. વાત તમને જણાવી દઉં કે ભાઈ છે ને બીએસએફના ગ્રાઉન્ડમાં 7 સેકન્ડ માટે રહી ગયો. એટલે આમ ટૂંકમાં નર્વસ નહીં થવાનું, રખડી આવવાનું, મોજ કરી લેવાની યાર. હું 7 સેકન્ડમાં ને ભાઈને થોડીક હાઈટ ઘટી છે. એટલે આમ કેવું ફીલ થયું ભાઈ આજ? હે મોજમાં નથી પણ તોય તો મોજમાં રહેવાનું છે ભાઈને, મોજમાં લાવવાનું સાંભળે રહે. કેમ કે યાર હાર જીત તો 4 આંખે કેટલી વખત ફેલ થઈ, કેટલી વખત 5માં થઈ, આવું બધું હાલ્યા રાખે. 5 તો હજી 6 નથી કે એટલે આમ પોઈન્ટ હાટું રહી જતા હોય. ટૂંકમાં હાર નહીં માનવાની, બાકી ઠાકર ભરોસે છોડી દેવાનું જે થાય જોયું. 7 સેકન્ડ તમે વિચાર કરો કે મને આમ કેટલો અફસોસ થયો છે. કેમ કે મારે પોલીસનું ગ્રાઉન્ડ છે ને થઈ જાય છે, પણ આ બીએસએફની પહેલી ટ્રાય હતી એટલે આડાનું એટલે ઇન્દ્રોડા પાર્ક કેટલું આગું છે એ નથી ખબર. એમ બે ભાઈ હાલીને જઈએ છીએ. હે થાકી ગયા છે યાર. હવે એક રિક્ષામાં નો બે રિક્ષામાં ઘરની ટુ વ્હીલ લઈને આવવું છે. તારે ટુ વ્હીલ લઈને આવવું છે. ફાઇનલી ફેમિલી છે ને 2 થી 2.5 કિલોમીટર હાલીને તમારો ભાઈ પૂછ્યો છે ઇન્દ્રોડા પાર્ક. અને આ પાર્કનો વિડીયો છે ને હું નેક્સ્ટ પાર્ટમાં મૂકવાનો છું, કેમ કે મારો આજનો બ્લોગ છે ને બહુ લાંબો થઈ જાય. એટલે નેક્સ્ટ પાર્ટમાં જોઈ લેજો. આ વિડીયો આવશે ઇન્દ્રોડા પાર્કનો. જો અત્યારે ગેટમાંથી બતાવી દઉં, બાકી તો નેક્સ્ટ પાર્ટમાં આવી જશે. તો લખેલું છે ઇન્દ્રોડા પાર્ક, અને અંદર જઈને બતાવીશ હું તમને એટલે બીજા વિડીયોમાં. તો આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. લોકો તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરી દેજો. ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.